નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આપણે સમજી રહ્યા છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા આવેલા અપડેટ 25.1.5 સંદર્ભે, જેમાં હવે THR વિતરણ કરવા જાઓ છો ત્યારે THR અને SCMના ઓપ્શનની અંદર સર્ચનું ઓપ્શન છે આપણને જોવા મળી રહ્યું છે. ચાલો સમજીએ. તમે એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો. આપ સૌ જાણો છો કે એપ્લિકેશનને અપડેટ કરવા પ્લે સ્ટોરમાં જશું અને ત્યાં સર્ચ બારમાં આપણે એ પોષણ ટ્રેકર લખીશું. અહીંયા સુધારો આપણને કહેવામાં આવે છે બેનિફિશરી ઇન SNP લિસ્ટની અંદર છે ને એ સર્ચનું ઓપ્શન છે એ આપવામાં આવ્યું છે. ચલો જોઈએ આ સર્ચનું ઓપ્શન આપણને ક્યાં જોવા મળે. પહેલાં આપણે અપડેટ કરી લઈએ. તમે જ્યારે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો એ સમયે આ ઓપ્શન આપણને જોવા મળશે, જેમાં લાભાર્થીનો જે ઓપ્શન છે તેની અંદર. ચલો સમજીએ. ઓપન કરીએ. અહીંયા આપણે ઓપન કરીશું. યુઝર નેમ અને પાસવર્ડ જે કંઈ છે એ આપણે નોંધી દઈશું. અહીંયા જોશો આપણી સામે છે એ 25.1.5 નો અપડેટ છે. લોગિન ઉપર ક્લિક આપી દઈએ. લોગિન કરી લઈએ. યસ, લોગિન આપણે કરી રહ્યા છીએ. લોગિન થશે એટલે હવે આપણે જોઈએ બેનિફિશરીની અંદર છે એ SCMની અંદર ખાસ કરીને અહીંયા દૈનિક ટ્રેકિંગ છે ત્યાં તમે ક્લિક આપો છો. આપણી સામે એ AWC ડેઇલી ટ્રેકિંગ છે ખુલી જશે. ત્યાં આપણે THR અને SCMના ઓપ્શનની અંદર જશું. જેમ કે આ ઓપ્શન આપણી પાસે છે, અહીંયા તમે ક્લિક આપો છો તો હવે અહીં લાભાર્થી આવી ગયા છે. આ પ્રેગ્નન્ટ વુમન, લેક્ટિંગ મધર અને આ બાળકો છે. આપણે અહીંયા કોઈ એક SNP છે એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા તમે ક્લિક કરો તો અહીંયા તમારે સર્ચ બારનું ઓપ્શન છે અહીંયા આવી ગયું છે. આ અપડેટની અંદર આ જે સર્ચ બાર તમે જુઓ છો, જેમ કે યસ અહીંયા તમે જોશો આ જે સર્ચ બારનું ઓપ્શન છે એ તમને આ અપડેટની અંદર આપવામાં આવ્યું છે. એટલે અહીંયાથી આપણે છે એ કોઈનું નામ છે એ જોવું હોય તો એ સર્ચ બારની અંદર આપણે લખી અને આપણે આગળ વધી શકીએ છીએ. જેમ કે અહીંયા લખો છો તો આપણને જલ્દીથી એ નામ છે એ મળી જશે. દાખલા તરીકે અહીંયા વેદ નામ મારે જે શોધવું છે તો મને વેદ અહીંયાથી મળી જશે જલ્દીથી. યસ, આ પ્રકારનો અપડેટ છે. મૂળ સર્ચ બારની અંદર તમારે જે નામ જોઈતું હોય અહીંયાથી તમને મળશે. જેમ કે અહીંયા મારે વંશ છે એ જોઈતું છે તો અહીંયા વંશ આગળની સાઈડમાં આવી ગયું. તો આ અપડેટ છે એની અંદર આ સર્ચ બારના અનુલક્ષીને જ આપણી સામે છે. અહીંયા એ SCMનો ઓપ્શન છે એની અંદર છે. લેક્ટિંગ મધરનું ઓપ્શન છે ત્યાં પણ આપણને સર્ચ બાર જોવા મળે છે. પ્રેગ્નન્ટ વુમનનું જે બોક્સ છે ત્યાં પણ આપણને સર્ચ બાર છે જોવા મળી રહ્યું છે. તો આ અપડેટની અંદર એ છે કે તમને SNPનું જે આપણે ડેઇલી ટ્રેકિંગ કરીએ છીએ એમાં લાભાર્થીને જે લાભ આપ્યો છે એની અંદર આપણને સર્ચ બાર જોવા મળી રહ્યો છે. યસ, તો આ સામાન્ય અપડેટ આપણે કહી શકીએ. જલ્દીથી અપડેટ કરી લેશો. આ અપડેટ નહીં કરો તો આગળની કોઈ કામગીરી છે થતી નથી. જલ્દીથી અપડેટ કરી લેશો અને સુધારા સાથે કામ કરશો. ફરી મળીએ નવી માહિતી સાથે.